ઉનાળામાં ચાસણીના શરબત પીવા કરતાં આપણું જૂનું અને જાણીતું ગોળનો શરબત પીવો. ચાલો જાણીએ શા માટે. ગોળમાં ખૂબ જ વધારે પોષક તત્વો હોય છે, જેમ કે આયર્ન, જે લોહીની કમીને પૂરી કરે છે. બીજું છે કેલ્શિયમ, કે જે હાડકાને મજબૂત બનાવે છે. ત્રીજું છે મેગ્નેશિયમ, કે જેનાથી ઊંઘ સરસ આવે છે. અને બીજું ઘણું બધું. ગોળના શરબતમાં કુદરતી શુગર હોય છે, કે જે તમને ઉનાળામાં એનર્જી આપે છે. અને ખાસ ગોળના શરબતમાં તકમરિયા નાખવાનું ના ભૂલતા, કેમ કે તકમરિયાના અઢળક ફાયદાઓ છે કે જે તમે કોઈ દી વિચાર્યા પણ નહીં હોય. સૌથી પહેલો ફાયદો કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે, કે જે મગજની હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે, મગજ માટે ખૂબ જ સારું હોય છે. બીજું, તકમરિયામાં ખૂબ જ ફાઇબર હોય છે, કે જે લોહીમાં આપણી શુગરને તરત વધવા ના દે. અને ફાઇબર પાચનમાં પણ મદદરૂપ થાય છે અને કબજિયાતને પણ દૂર કરે છે. ત્રીજો ફાયદો છે વજન ઓછું કરવામાં મદદ કરે છે. તમે પ્રોટીન અને ફાઇબર જ્યારે લ્યો છો તો તમારું પેટ ભરેલું ભરેલું લાગે છે, જેનાથી ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને વજન ઓછું થાય છે. ચોથું, તકમરિયા એ ખૂબ જ પાણીને ચૂસી લે છે. એના વજનના 12 ગણું એ પાણીને ચૂસી લે છે. એટલે તકમરિયા લેવાથી પાણીની કમી પણ દૂર થાય છે. પાંચમો મોટો ફાયદો છે કે તકમરિયા રેગ્યુલર લેવાથી તેની એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ આવે છે, એટલે કે વાળ અને ચામડીની હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. આ વિડીયો વધુથી વધુ લોકો સુધી શેર કરી દો, બધાને ફાયદો થશે.